નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના ચર્ચાસ્પદ નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં સંચાલક પિતા પુત્રો સહિત 4 વ્યક્તિઓ સામે સત્તાવાર FIR નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પૂર્વ આયોજિત કાવતરું રચીને લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 6 ગ્રાહકોના લોકરમાંથી અંદાજે 206 તોલા સોનું, જેની કિંમત આશરે 2.67 કરોડ થાય છે, તેને ગાયબ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેમના પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મનીલાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચોરીના સમાચાર ફેલાતા જ સિંગણપોર વરાછા બ્રાન્ચ ખાતે પણ ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સેંકડો લોકો પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે લોકરની ચાવી સાથે સેફ વોલ્ટ પર પહોંચી ગયા હતા. સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસે તમામ બ્રાન્ચ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. PI PM ચૌધરીના માર્ગદર્શન હેઠળ BNSની કલમ 316(2), 316(5) અને 61(2) હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ CCTV ફૂટેજ સહિત તમામ પુરાવાઓની તપાસ કરી રહી છે. હાલ પોલીસે આરોપી પિતા અને તેમના 2 પુત્રોની અટકાયત કરી વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.